નાનુભાઈ ને એમના યુવાન સાથીઓની રજૂઆત આગળ આવી હતી। હમણાં જ વાત કરી કે સૌથી પહેલા ગ્રાઉન્ડમાં આપણે 10 સોલર લાઇટો મુકાવીશું જેથી કરીને દોડવા વાળાને અંધારું ના પડે। અઠવાડિયા 10 દિવસમાં આ ગ્રાઉન્ડમાં મારી ગ્રાન્ટમાંથી હું 10 સોલર લાઇટો મૂકી આપીશ જે સોલરથી જ ચાલશે। એવી જ રીતે તમારામાંથી જે પણ લોકો આવ્યા છે સોરાપાડા, મોસીટ, ઘનખેતર, ખોખરાઉંબર, રાલદા, મેડિયાસાક, મોટી સિંગલોટી, ખટામ, ખુરદી, બેસણા, ડેડિયાપાડા, બંગલાફળિયું, નિવાલદા આટલા ગામમાં આવે છે, પારસી ટેકરા, એટલા લોકો જ્યાં પણ જરૂર હોય જો પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી એ લોકો છે। વચ્ચે ધારાસભ્ય તરીકે તમારા આશીર્વાદથી હું છું પણ હાલમાં એકલો જ છું। પંચાયતથી લઈને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સાંસદ અને સરકાર ગુજરાત હોય કે કેન્દ્રની હોય બધા જ એ લોકો છે પણ વચ્ચે હું છું। એટલે તમારે એ રીતના સમજીને પછી નામ આપવાના છે। પછી એવું નહીં થાય કે ઘન ખેતરમાંથી 50 નામ આપીને જતા રહે કે ભાઈ આ 50 જણને બોર કરાવી દો। મારી બી મર્યાદા હશે। મારી વિધાનસભાના 292 ગામ મારે જોવાના છે। 292 ગામના લોકોને મારે ન્યાય આપવાનો છે। એટલે 4-5 પીવાના પાણીના નામો આપણે આ વખતે મંજૂર કરીને ગાડીઓ ચાલુ કરી દઈશું। 3-4 ખેતીવાડી બોરવાડાના કરી દઈશું। 2-4 આરસીસી રોડ આપણે એક ગામમાં લઈ લઈશું। કોઈને સંરક્ષણ દિવાલની તકલીફ હશે, નાળાની તકલીફ હશે એ લઈ લઈશું। સાથે સાથે હમણાં આવાસનું સર્વે પણ ચાલુ થવાનું છે। 2017-18માં સર્વે આવ્યું હતું અને એ સર્વેની યાદી આપણા નર્મદા જિલ્લામાં 8001 હતી। એ બધા આવાસોને મંજૂર કરીને પૂર્ણ થયા છે। આ વર્ષે હમણાં જાન્યુઆરી મહિનામાં હમણાં ફરી સર્વે આવવાનું છે। ત્યારે પણ બધાને વિનંતી કરું છું કે ગામમાં સર્વે આવે એટલે ગામના ઘરે ઘરે એમને પહોંચાડવાના। ગામમાં એક દુકાને બેસાડીને નામ નહીં લખાવી દેવાના કે ભાઈ પેલાનું કરી દો, પેલાનું કરી દો, પેલાનું કરી દો, નહીં। પંચાયતમાં બેસીને આ મારો છે, આ મારો છે, એનું લખી લો, આનો કરી દો, એવું નહીં। પણ ગામમાં કોને તકલીફ છે, કોને ખરેખર આજ દિન સુધી આવાસ નથી મળ્યું, એને આવાસ મળે એવા પ્રયાસો આપણે બધાએ કરવાના છે। આ મહિનામાં સર્વેની કામગીરી ચાલુ થવાની છે તો બધા જ લોકો એમાં પણ ધ્યાન આપવાનું। કોઈ બીપીએલ ગરીબ નિરાધાર આમાં રહી નહીં જવો જોઈએ, એને આવાસ પહેલું મળે એવા પ્રયાસો આપણે બધા કરવાના। તો આજે આ આયોજન એવં સંકલનની બેઠક છે જે આટલા ગામોના મેં નામ લીધા એમાંથી જે પણ લોકો જે પણ પરિસ્થિતિ છે એ તમારે સંકલન કરીને લખાવાના છે। પાછું એવું નહીં થાય કે મોટી સિંગલોટીમાંથી 20 જણ છે તો 20 પોતાના નામ લખાવીને જતા રહે, એવું નહીં। ગામમાં તકલીફ ક્યાં છે, તમે બધા આગેવાનો છો, અહીંયા ગામની તકલીફ ક્યાં છે ત્યાં તમારે લખાવાનું છે। મિની જલધારાની જરૂર હોય તો મિની જલધારા, બોર મોટરની જરૂર હોય તો બોર મોટર, આરસીસી રોડની જરૂર હોય તો એ રીતના, સંરક્ષણ દિવાલની હોય તો એ રીતના। અને કેટલાક લોકો આગળ મને લખાવી ગયા છે એ લોકો પણ ચિંતા નહીં કરતા, આગળ મને લખાવી ગયા છે, મારા ધ્યાનમાં છે, એ પણ ચિંતા નહીં કરતા। પાછા આજે મળ્યા છે તો પાછા એકવાર લખાવી દે એવું નહીં કરતા, એમાંથી પણ આપણે લઈ લઈશું અને 15 દાડા મહિનામાં આપણી ગાડીઓ આપણે ચાલુ કરવાના છે। એટલે મેક્સિમમ બધાને લાભ મળે એવા પ્રયાસ હું ધારાસભ્ય તરીકે કરીશ। પણ મગજમાં એટલું યાદ રાખવાનું છે કે હું એકલો જ ચૂંટાયેલો છું તો મારી મર્યાદામાં જ થશે। પછી એવું ના થાય કે અમે ખોખરાઉંબર મેદાનમાં મીટિંગ હતી, અમે 10 નામ લખાવી આવ્યા, પેલા 5 જણનું આવી ગયું, અમે 5 જણ રહી ગયા, આવું નહીં ચાલે એમ કરીને મારી હાથે બી ઝઘડો કરવા આવો ને પેલા 5 લોકો હાથે બી ઝઘડો કરો, એવું નહીં થવું જોઈએ। વારો આવશે બધાને જ આપણે સંતોષ આપીશું પણ ધીરે ધીરે। અને જે રીતના દેવેન્દ્રભાઈએ કીધું કે વર્ષ પછી તાલુકા જિલ્લાની ચૂંટણી આવશે તો આપણે બધા સાથે રહીને નક્કી કરીશું। તાલુકાની બોડી બેસે, જિલ્લાની બોડી બેસે તો વધારે આયોજનો આપણને બધાને મળશે। નહીં કે દેવાભાઈ નક્કી કરે કે નહીં કે નિરંજનભાઈ કે નહીં કે દયારામભાઈ, અમારામાંથી કોઈ આને ટિકિટ આપો આને લડાવો એ નથી થવાનો। આ તમારી જિલ્લા પંચાયત છે, ડેડિયાપાડા જિલ્લા પંચાયતના તમે મેન લોકો છો। તમે કહેશો કે ભાઈ આ જિલ્લા પંચાયતમાં અમારો ઉમેદવાર એને અમારે લડાવવાનો, એને સહકાર આપવાનો, જીતાડવાની જવાબદારી અમારી, આપણી બધાની। તમે કહેશો કે અમારા નિવાલદા બેઠક પર આને ઉમેદવાર રાખો, બેસણા બેઠક પર આને ઉમેદવાર રાખો, ડેડિયાપાડા બેઠક પર આને ઉમેદવાર રાખો, તો એને તાલુકાની બેઠક પર આપણે લડાવવા। અમારી પોતાની જિલ્લા પંચાયતમાં મારા ઘરના બીજી વખત ચૂંટાયેલા છે, નવાગામ જિલ્લા પંચાયત લાગે તો અમારી પોતાની ઘરના મારા ઘરવાળી
જિલ્લા પંચાયતના બીજી ટર્મમાં ચૂંટાયેલા છે ત્યાં પણ જે પણ ઉમેદવાર આવનારા દિવસમાં નક્કી થશે એ નવાગામ જિલ્લા પંચાયતના લોકો નક્કી થશે. એવું નહીં કે ચૈતરભાઈના ઘરના છે એટલે એ જ લડવાના, એવું નથી. ખ્યાલ આવી ગયો તમને? હું પણ નક્કી નથી કરી શકતો, એ વિસ્તારના લોકો નક્કી કરશે કે શકુંતલાબેન ચૈતરભાઈ આ વખતે લડવાના છે કે કોઈ બીજો ઉમેદવાર આવવાનો છે, એ પણ હું નક્કી કરવાનો નથી. એટલે કોઈના મનમાં આવ્યું હશે કે અમે વહાલા દવલા અમે હાથે ફરી એટલે અમને ટિકિટો મળી જાય અમે લડી લઈએ, એવું કંઈ જ નથી. આપણી આખી એક પરિવાર છે અને પરિવાર નક્કી કરશે એમ જ આવનારા દિવસોમાં થવાનું છે. એટલે કોઈએ ચિંતા કરવાની નથી. તમે ગ્રાઉન્ડ પર કામ કરો, તમે ગામમાં નાના મોટા લોકોના કામ કરશો એટલે ગામમાંથી અવાજ આવશે કે ભાઈ અમારો ઉમેદવાર આ જ જોઈએ. ગામના લોકો અમને કેવા આવશે કે અમારો ઉમેદવાર આ જ જોઈએ, એને અમારે જીતાડવાનો, એને લડાવવાનો. સાચી વાત છે કે ખોટી વાત છે? તો આ તમારા જિલ્લા પંચાયતની બેઠક હતી. એ બેઠકમાં અમે આવ્યા છે. આગળ પણ બીજા ઘણા પ્રસંગો છે. ત્યારે સાથીઓ એ જ વાત હું દોહરાવું છું કે યોજના ઘણી છે. તમે ખેડૂત માટેની યોજનાની વાત કરું તો અમે જિલ્લા સંકલનોમાં બેહીએ, તાલુકા સંકલનોમાં બેહીએ, વિધાનસભામાં જઈએ, અનેક જાતની યોજનાઓ છે. દાતરડીથી લઈને ટ્રેક્ટર સુધી ખેડૂત તરીકેની યોજનાઓ મળે છે. તમે પાવડા, તિકમ, તગારા લેવા માંગતા હોય એનું પણ ફોર્મ ભરો એટલે તમને એ મળી જાય. તમે એન્જિન લેવા માંગો એનું ફોર્મ ભરો એટલે મળી જાય. તમે મોટર લેવા માંગો એની યોજના છે. તમે તાડપત્રી લેવા માંગો, તમે દવા છાંટવાનો પંપ લેવા માંગો, તમે ખાતર બિયારણની કીટ લેવા માંગો, તમે કરબડી લેવા માંગો, એલન લેવા માંગો, તમે કલ્ટી લેવા માંગો, પ્લાવ લેવા માંગો, રોટાવેટર લેવા માંગો, ટ્રેક્ટર લેવા માંગો, મિની ટ્રેક્ટર લેવા માંગો, બધા માટે સબસિડી છે. તમે તરબૂચ કરવા માંગો, પપૈયા કરવા માંગો, કેળા કરવા માંગો, મલ્ચિંગ કરવા માંગો, ડ્રીપ કરવા માંગો, કાળા પાયપ જોઈએ, બધા માટે યોજના છે. ગ્રીન હાઉસ જોઈએ, નેટ હાઉસ જોઈએ, બધા માટે યોજના છે. તમારે શું જોઈએ છે ખેડૂત તરીકે તમે અમારે ત્યાં આવો, અમારી પર માંગો એટલે તમને લાભ અમે અપાવી દઈશું. એવી જ રીતના તમે મહિલાઓ છો, મહિલાઓ માટે પણ અનેક યોજનાઓ છે. મહિલા માટે તમને વાત કરું, તમને ઈચ્છા થાય કે હવે મારે ઘરે રહીને મરઘા પાલન કરવાનું છે તો મરઘા પાલનની યોજના છે. તમને તાલીમ આપે, મરઘાના બચ્ચા આપે, 3 દિવસની તાલીમ હોય, મરઘાના બચ્ચા આપે, મરઘાનું ખાણદાણ આપે અને તમને મરઘા પાલન માટે સરકાર સુવિધા આખી આપે. તમે બકરા પાલન કરો, કોઈ જાતનો લોકફાળો નથી. તમે એવું થાય કે હવે મારે ઘરે રહેવાય, બહાર કામે નથી જવાનું, મારે બકરા પાલન કરવાનું છે તો 10 બકરીને 1 બકરો સરકાર આપે, તમારે પાલન પોષણ કરવાનું. મોટી બકરીને બકરો, 10 પુખ્ત વયની બકરીને 1 બકરો આપે. તમારે મોટા પાયે બકરા પાલન કરવું હોય તો 40 બકરીને 4 બકરા આપે સરકાર. તમારે પાલન કરવું પડે અને બકરા કોઈ જાતનો લોકફાળો નથી. તમારે બકરા થાય, વધારે થાય, વેચો, એ તમારી આવક થાય. તમને બહેનોની ઈચ્છા થાય કે મારે ભેંસ પાલન કરવાનું છે, દૂધાળા પશુ ગાય પાળવી છે, એના માટે પણ યોજના છે. તમે આવો અમારી પાસે, ફોર્મ ભરીએ એટલે તમને ભેંસ અપાવીએ, ગાય અપાવીએ. તમને એવું થાય કે મારે તબેલો બનાવવાનો છે તો તબેલા માટે પણ યોજના છે. તમને 10 ગાય જોઈએ, 10 ગાયની યોજના છે, 10 ભેંસોની યોજના છે. સાથે સાથે મહિલાઓને એવું થાય કે મારે સીવણની દુકાન ખોલવી છે તો સીવણ મશીનની યોજના છે. કોઈ બેનની ઈચ્છા થાય કે મારે બ્યુટી પાર્લર માટેની સ્કીમનો લાભ લેવો છે તો બ્યુટી પાર્લરનું આખી કીટ, આખું સામાન મળે એની યોજના છે. કોઈને એવું થાય કે અમારા સ્ટેશને મારે શેરડી પિલાણની મશીનનું દુકાન ખોલવું છે તો એ યોજના પણ છે. તમને આખું મશીન મળે, રાલી મળે, લારી મળે. કોઈને એવું થાય કે મારે કેટરસનું કરવાનું છે તો રસોડાના આખા ગેસ સહિતના સાધનો મળે. કોઈને એવું થાય કે મારે કરિયાણાનું કરવું છે તો કરિયાણા માટે પણ છે. ઝેરોક્સ ઓનલાઈન માટે દુકાન ખોલવી એના માટે પણ છે, રેડીમેડ માટે છે. મહિલાઓને એવું થાય કે અમારું 11 બહેનોનું મંડળ છે, અમારે ડેડિયાપાડામાં અમારે નાના પાયે ચા નાસ્તાની અને ભોજનની હોટલ ખોલવી છે તો 5 લાખ રૂપિયા સરકાર આપે તમને. મહિલા મંડળ તમારું રજીસ્ટ્રેશન હોય તો નાહરી કેન્દ્ર માટે 5 લાખ રૂપિયા તમને મળે. હમણાં સોલિયાની બહેનો અહીંયા હાટ ભરાય એની બાજુમાં ચલવે છે, મોસદાની બહેનો ત્યાં મોસદા સ્ટેશન પર ચલવે છે. તમે પણ તમારા સ્ટેશન પર તમે ચાલુ કરી શકો. સરકાર 5 લાખની સહાય આપે સામે ચાલીને. તો એવી રીતના અનેક જાતની યોજનાઓ છે. મારા સાથી યુવાન મિત્રોને
ભણી ગણીને બધા આપણી ઈચ્છા હોય કે બધાને નોકરી લાગે, અમે પણ ઈચ્છીએ કે બધા સારું ભણે, સરકારી નોકરી લાગે બધાને, પણ નહીં લાગે તો કોઈએ નાનું મન કરવાની જરૂર નથી. સરકારની 65 જાતની યોજનાઓ છે યુવાનો અને યુવતીઓ માટે. તમે અહીંયા ધંધો રોજગાર ખોલવા માંગો, એગ્રો ખોલવા માંગો, એની માટે પણ સરકાર સહાય આપે છે. કરિયાણા ખોલવા માંગો એના માટે પણ, રાઈસ મિલ ખોલવા માંગો, દાળ મિલ ખોલવા માંગો, કાચા માલના વેપારી બનવા માંગો, કોન્ટ્રાક્ટ બનવા માંગો, એના માટે પણ સરકાર સહાય આપે છે. તમારે બહાર કોઈ મોટા પાયે કરવું છે એના માટે પણ સરકાર આપે છે. આપણા બાળકોને વિદેશ ભણાવવા માટે મોકલવા હોય એના માટે પણ સરકાર સહાય આપે છે, યોજના છે. પણ તમે અમારી પાસે આવશો ને અમને કહેશો તો અમને ખબર પડશે તમને શું જોઈએ છે. તમને લેવલિંગ જોઈએ છે, તમને રોડ જોઈએ છે, તમને આવાસ જોઈએ છે, શું જોઈએ છે, અમારા સુધી આવો તો અમને ખબર પડે. અમે નોંધીએ, તમારું ફોર્મ ભરીએ ને તમને અપાવીએ, ત્યાં સુધીની અમારી જવાબદારી બને છે. સોલર પંપની યોજના છે, ખાતર બિયારણ કીટની યોજના છે. એમાં ચોમાસાના પાકો અલગ હોય, શિયાળાના પાકો અલગ હોય, ઉનાળા માટેના પાક અલગ હોય. તો બધી જાતની યોજનાઓ છે. વિધવા કોઈ બેન થઈ જાય, વિધવા પેન્શનની યોજના છે. 60 વર્ષ થાય એટલે વૃદ્ધ પેન્શનની યોજના છે. કોઈ અપંગ હોય એના માટે સંત સુરદાસની યોજના છે. કોઈ વિકલાંગ હોય એના માટે પણ આ સંત સુરદાસની યોજના છે. અનેક જાતની યોજનાઓ છે, પણ આપણે કોઈ જાણતા નથી એટલે એનો લાભ આપણે લેતા નથી. આપણે વન્ય પ્રાણી આપણા વિસ્તારમાં કોઈ દીપડો, વાઘ, રીછડું કે કોઈ ઝરખ કે કોઈને પણ કોઈના ગાયને મારી નાખે તો એની આપણે તમે અરજી કરો કે મારી ગાયને આ વિસ્તારમાં કોઈ જાનવરે ફાડી ખાધી છે તો 50,000 રૂપિયા મળે છે. કોઈ બળદ પર હુમલો કરીને બળદનો પગ ફ્રેક્ચર કરી દે તો 30,000 રૂપિયાની જોગવાઈ છે. એવી રીતના વન્ય પ્રાણી કોઈ માણસ પર હુમલો કરી દે, કોઈ બાળક પર, કોઈ મહિલા પર કે કોઈ વડીલ પર હુમલો કરે અને વન્ય પ્રાણીના હુમલાથી કોઈનું મૃત્યુ થાય તો 10 લાખની જોગવાઈ છે. ગંભીર રીતે ઈજા થઈ જાય, ડોક્ટરનો દાખલો આવે કે ગંભીર રીતે ઈજા થઈ ગઈ તો 2 લાખની જોગવાઈ છે. સામાન્ય ઈજા હોય તો 30,000ની જોગવાઈ છે. આ બધી યોજનાઓ છે, પણ તમારે એનું પીએમ કરાવવું પડે, ફરિયાદ કરવી પડે, અમારા જેવા આગેવાનોને કહેવું પડે તો તમને અમે લાભ અપાવીએ. સાથે સાથે જે પણ ખેડૂત મિત્રોના કટિયામાં નામ હોય, બહેનોના કટિયામાં નામ હોય, અમુક વાર બહેનોના કટિયામાં નામ એના પપ્પાને ત્યાં હોય છે, ત્યાં પણ કટિયામાં નામ હોય અને એ બેનને, એ ખેડૂતને કે એના છોકરાને કંઈ થઈ જાય છે, કદાચ એ છોકરા પર વીજળી પડે ને મૃત્યુ થાય, એને સાપ ડંખ મારીને મૃત્યુ થાય, એ નદી નાળામાં તણાઈને મૃત્યુ થાય કે મોવડા કે આંબાના ઝાડ પરથી પડીને મૃત્યુ થાય તો એને 2 લાખ રૂપિયા મળવાની જોગવાઈ છે. પણ એનું પીએમ કરાવવું પડે, એની જાણ કરવી પડે. કોઈનું પણ કટિયામાં નામ હોય, બેનનું કે ખેડૂતનું, ભાઈનું, એને કંઈ થાય છે, એના છોકરાને કંઈ થાય, એને વીજળી પડીને મરી જાય, સાપ ડંખ મારીને મરી જાય, કોઈ નદીમાં તણાઈને મરી જાય, કોઈ ઝાડ પર પડીને મરી જાય તો એના માટે 2 લાખની જોગવાઈ છે. એના માટે આપણે કોઈ પ્રીમિયમ ભરવાની જરૂર નથી, પણ એ સરકાર આપવા માટે બંધાયેલી છે. એટલે આવી બધી યોજનાઓ છે આપણી પાસે. તમે આવો, અમારા કાર્યાલય પર આવો, બેઠો, ચા પીઓ અને અમને કહો કે સાહેબ અમારા માટે આ જોઈએ છે તો અમે કરવા તૈયાર છે. વન અધિકાર અધિનિયમ કાયદો બનાવ્યો, એમાં કયા લેવલિંગ, કન્ટુર બંડિંગની યોજના છે, ટેરેસ પાળાની યોજના છે. એના પણ વન પેદાશો જે મળે છે એના માટે પણ સબસિડીની યોજનાઓ છે. તો તમે બધા જ્યાં પણ જરૂર લાગે તો તમે મને ધારાસભ્ય બનાવ્યો છે, મારાથી જેટલા પ્રયાસો થાય હું કરું છું, તો મને આવીને રજૂઆત કરજો. અને ગામમાંથી ભલે તમે 10-15, એક ગામમાંથી 15-20 જણ આવ્યા હશો, પણ ગામમાં જ્યાં પણ મારે જરૂર પડે તો એ ગામના વ્યક્તિને મારા સુધી પહોંચાડજો. અમે તમને જે પણ યોજના હશે એની પૂરી અમે વાત તમારી સુધી પહોંચાડીશું. હવે તો માતૃવંદના કાર્ડ, આયુષ્માન વંદના કાર્ડ ચાલે છે, કુંવરબાઈનું મામેરુની યોજના ચાલે છે કે ભાઈ ઘરમાંથી લગ્ન થાય એને 12,000 રૂપિયા મળે, એની કંકોત્રી મૂકવી પડે, કુંવરબાઈ મામેરુનો લાભ લેવા માટેની અરજી કરવી પડે. એવી અનેક જાતની યોજનાઓ છે. પણ તમારે શું કરવાનું છે એ અમારી પાસે આવજો, અમે બધા જ પ્રકારની માહિતી આપીશું. તો આજની જે ડેડિયાપાડા જિલ્લા પંચાયતના ગામડાઓની જે મીટિંગ હતી, એ મીટિંગ ખાસ તો આપણે આ યોજનાકીય માહિતી તમને અમે પૂરી પાડીએ
તમારા સુધી, છેવાડાના વ્યક્તિ સુધી એ યોજનાનો લાભ મળે એના માટેની મીટિંગ છે. ક્યાંક પણ કોઈ નાળું, કોઈ નાનો મોટો રસ્તો બાકી રહી જાય છે તો અમારા ધ્યાન પર મૂકજો. કોઈ જગ્યાએ પીવાના પાણીની તકલીફો છે, કોઈને અત્યાર સુધી કોઈ આવાસ નથી મળ્યા, એ વ્યક્તિએ પણ નામ લખાવજો, અમને ધ્યાન પર મૂકજો. નામ નંબર સાથે અમને કહેજો, જેથી કરીને અમે આ રીતની તમને મદદરૂપ બની શકીએ. અમારી ઓફિસ અઠવાડિયાના 7 દિવસ ચાલુ રહે છે. શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસો હોય, અમે પણ 9 વાગે ઓફિસે આવી જતા હોય છે, સાંજે 7-8 વાગ્યા સુધી બેસતા હોય છે. અમારી પાસે અમારું બજેટ હશે તો એ બજેટમાંથી તમારા માટે કામ કરવાના પ્રયાસો અમે કરીશું. અગર બજેટ આ વર્ષમાં પૂરું નહીં હશે તો આવતા વર્ષમાં પણ કામ પૂરું કરવાની કોશિશ કરીશું. ઘણી યોજનાઓ ઉદ્યોગ કેન્દ્રની હોય છે, ઘણી યોજનાઓ ટ્રાઇબલ સપ્લાનની હોય છે, ઘણી યોજનાઓ જંગલ ખાતાની હોય છે, ઘણી યોજનાઓ ડીઆરડીની હોય છે, ઘણી યોજનાઓ મિશન મંગલમની હોય છે. તો તમામે તમામ યોજનાઓ તમને મળવા પાત્ર છે. આપણા માટે જ આટલું બધું બજેટ આવે છે, વપરાતું પણ નથી ટ્રાઇબલ સપ્લાનનું, અને ખોટા બીજા કાર્યક્રમોમાં કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે આ લોકો. એટલે ટ્રાઇબલ સપ્લાનની પણ માંડવાની યોજના હોય, શાકભાજી વેલાવાળા શાકભાજીની યોજના હોય કે રોજગારને લગતી કોઈ પણ તમને સહાય જોઈએ, મહિલાઓને દુધાળા પશુ માટે સહાય જોઈએ, ખેડૂતોને એમના ખેડૂતના સાધનો માટે સહાય જોઈએ, તો અમારી પાસે આવજો. બધી જ પ્રકારની યોજનાઓ અમે તમને ફોર્મ ભરી આપીશું, ઓનલાઈન હશે તો ઓનલાઈન કરી આપીશું, અમારી ગ્રાન્ટમાંથી થતા હોય તો અમારી ગ્રાન્ટમાંથી મંજૂર કરીને તમને અમે આપીશું.